નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો છે મહત્વનો નિર્ણય। સરકાર એક હેક્ટર દીઠ કેટલી સહાય આપશે અને ક્યાં ક્યાં ખેડૂતને લાભ મળશે, 21 જિલ્લામાં લાગુ કરાયો છે। તો બધી વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું। જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2026 ને 27 થી 2030-31ના સમયગાળા વચ્ચે મહત્વાકાંક્ષી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અમલમાં મૂકવામાં આવ્યું છે। આ મિશન હેઠળ આગામી 5 વર્ષે કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઇનપુટ સહાય આપવામાં આવશે, તેમ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે। કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર દેશના કુલ કપાસ ઉત્પાદનમાં મહત્તમ ફાળા સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આધુનિક ખેત પદ્ધતિઓના સહારે ગુજરાતમાં કપાસના વાવેતરને હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ ગુજરાતને ₹134 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે। મિશન ફોર કોટન અંતર્ગત કપાસના વાવેતરની પદ્ધતિના આધારે 2 પ્રકારે સહાયની જોગવાઈ કરવામાં આવી છે। નિર્દેશક ઘટક હેઠળ ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી એટલે કે ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ અપનાવીએ રાજ્યના જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષે કપાસનું વાવેતર 90 સેમી × 30 સેમીના અંતરે કરેલું હોય તેમને પ્રતિ હેક્ટર ₹14,000ની ઇનપુટ સહાય મળશે। ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપનની વાવેતર પદ્ધતિ અપનાવીને જે ખેડૂતોએ 90 સેમી × 60 સેમીના અંતરે કપાસ વાવ્યો છે તેમને પ્રતિ હેક્ટર ₹7,500ની ઇનપુટ સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ એક ખેડૂતને 1 વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મળી શકશે। આ મિશન હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોએ સરકાર માન્ય કે પ્રમાણિત કરેલી કપાસની જાતો અથવા મંજૂર થયેલા બીટી કપાસનું બિયારણનું વાવેતર કરેલું હોવું જોઈએ, તેમજ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટર પણ કરાવેલું હોવું જરૂરી છે। કપાસના વાવેતરમાં નવી પદ્ધતિ અપનાવીને રાજ્યના ખેડૂતોને સારું ઉત્પાદન મેળવી શકે તે માટે વર્ષ દરમિયાન ખાસ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। આ મિશન હેઠળ સહાય મેળવવા ઈચ્છુક અને પાત્ર ખેડૂતો માટે આજ 10 જુલાઈ 2026 થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચાલુ સિઝનમાં રાજ્યના જે ખેડૂતોએ 90 × 30 સેમી અથવા 90 × 60 સેમીના અંતરે કપાસનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂત મિત્રોએ તેમજ જે ખેડૂતોએ હજુ વાવેતર કરવાનું બાકી છે અને 90 × 30 સેમી અથવા 90 × 60 સેમીના અંતરે કપાસનું વાવેતર કરવા માંગે છે તેવા ખેડૂત મિત્રોને સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। ખેડૂત મિત્રો, આ હતી મોદી સરકારની યોજના। ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ખેડૂતોને મળશે ₹14,000ની સહાય। આગળ માહિતી મેં તમને આપી, પૂરેપૂરી માહિતી તમે જાણી લેજો અને આજથી જ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ફોર્મ ના ભર્યું હોય તો ફોર્મ તમે ઝડપથી ફોર્મ ભરી દેજો, એટલે કે આ યોજનાનો લાભ તમને મળી શકે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।